અમીરગઢ તાલુકાના તાબામાં આવતા રબારિયા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ચૂંટણી સમયે ખોટા ફોર્મ રજૂ કર્યા હોવાની અરજી અરજદાર દ્વારા આવતા તેની તપાસમાં સરપંચ ખોટા પુરાવા રજૂ કરેલ હોવાનું સાબિત થતાં અંતે મહિલા સરપંચને સરપંચના હોદ્દા પરથી બરતરફ કરવાનો હુકમ તાલુકા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવતા ચકચાર મચી જવા પામેલી હતી। રબારિયા ગ્રુપ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ ચૂંટણી પંચ દ્વારા યોગ્ય ઠેરવેલ નિયમો વિરુદ્ધ ચૂંટણી માટે ખોટા ફોર્મ રજૂ કરી ચૂંટણી જીત્યાની અરજ ગામના વનાભાઈ અમરાભાઈ ભગોરા દ્વારા કરવામાં આવતા સરપંચને 4 બાળકો હોવાથી તેઓ ચૂંટણી માટે લાયક ન ઠેરવાતા છતાં ખોટા ફોર્મ રજૂ કરી ચૂંટણી લડ્યા હોવાના આક્ષેપો સામે આ દિશામાં તપાસનો દોર ચલાવવામાં આવતા તાલુકા પંચાયત અમીરગઢ દ્વારા સરપંચ પાસેથી પુરાવા રજૂ કરવા જાણ કરેલી હતી કે પુરાવા રજૂ ન થતાં ગ્રામ પંચાયત પાસેથી અને શાળામાંથી બાળકોના પુરાવા મંગાવતા શાળામાંથી સરપંચને 4 બાળકો હોવાનું જાણવા મળ્યું હતું। આથી મામલતદાર અમીરગઢ પાસેથી ચૂંટણી ફોર્મ મંગાવી તેમાં તપાસ કરતા ચૂંટણી ફોર્મમાં ખોટા પુરાવા રજૂ કર્યાનું સાબિત થયું હોય સરકારના નિયમો અનુસાર તેઓ ચૂંટણી લડવા માટે લાયક ન હોય ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા અને ચૂંટણી ફોર્મમાં ખોટી વિગતો દર્શાવવામાં આવી હોય તાલુકા વિકાસ અધિકારી અમીરગઢ દ્વારા ગુજરાત પંચાયત ધારાની કલમ હેઠળ તેઓને ગેરલાયક ઠેરવી રબારિયાના સરપંચ કાળીબેન રાજુભાઈ ગમારને હોદ્દા પરથી બરતરફ કરવાનો હુકમ કરેલ છે। રબારિયા ગામના સરપંચ સમયથી વધુ બાળકોના આક્ષેપો થતાં તેની તપાસમાં અરજદારની અરજી મુજબ સરપંચ ખોટા પુરાવા રજૂ કરી ચૂંટણી લડી હોવાનું સામે આવતા તેઓને બરતરફ કરવામાં આવતા સરપંચે પોતે અભણ હોય નિયમોની જાણ ન હોવાથી તેઓ ઉપર રહેમ દ્રષ્ટિ રાખવા માટે પણ રજૂઆત ઓકે સર બોલો। રબારિયા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી 4 બાળકોના બાબતે અરજી હતી તેમાં એ કસૂરવાર ઠરેલ હોય અત્રેની તાલુકા પંચાયત દ્વારા આદેશ કરી અને એમને બરતરફ કરવામાં આવે છે।